ભાવનગર શહેરના વડવાનેરા વિસ્તારમાં એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. વડવાનેરા વિસ્તારમાં યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર ફરાર થઈ ગયા હતા. આ બનાવને લઈને સ્થાનિક લોકો દ્વારા ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે 108 મારફતે સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ ઈજાગ્રસ્ત યુવાન કોણ છે તેની કોઈ ચોક્કસ માહિતી મળી નથી. બનાવની જાણ પોલીસને થતા પોલીસ ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભાવનગર શહેરમાં અવારનવાર ચોરી, લૂંટ અને હત્યા જેવા બનાવો સામે આવતા હોય છે અને જીવલેણ હુમલાની ઘટનામાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને ભાવનગર પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યાં ભાવનગર શહેરમાં વધુ એક જીવલેણ હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના વડવાનેરા વિસ્તારમાં એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. વડવાનેરા વિસ્તારમાં યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર ફરાર થઈ ગયા હતા. ચાલીને જઈ રહેલા યુવક પર કોઈ કારણોસર જીવલેણ હુમલો કરાતા આ યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી આ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને લઈને સ્થાનિક લોકો દ્વારા ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે 108 માં સલટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા માટે 108 ને જાણ કરવામાં આવી હતી, જેથી સ્થાનિકો દ્વારા 108 ને જાણ કરી હતી અને 108 મારફતે સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થતા ચર્ચાનો માહોલ પણ જોવા મળ્યો હતો. હાલ ઈજાગ્રસ્ત યુવાન કોણ છે તેની કોઈ ચોક્કસ માહિતી મળી નથી. આ બનાવની જાણ પોલીસને પણ કરવામાં આવતા પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક સેવાભાવી લોકો દ્વારા ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર.